રાજ્યમંત્રી એવું કહી રહ્યા છે કે અશ્લીલતા નહીં ચલાવી લેવાય। બીજી તરફ વિધર્મીઓનો એક મુદ્દો જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે કે ગરબામાં કોઈ પણ વિધર્મી ના જોઈએ। રાજકોટમાં એક ક્લબ છે કે જેમાં વિધર્મીઓ આવ્યા અને વિશ્વ હિન્દુ પરિષદે તેને પકડ્યો, પરંતુ આ તમામની વચ્ચે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જે ત્યાંના આયોજક છે તેમણે આ મામલે વિરોધ નોંધાવ્યો। તેમણે એ સમર્થન એ વિધર્મીઓને આપ્યું કે એ લોકો ગરબા જ ગાતા હતા, કલમા ગાવા માટે નહોતા આવ્યા। અને આ જ મામલાને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિશ્વ હિન્દુ પરિષદ આમને સામને આવી ગયા છે। મને એક કહો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે। તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા વિધર્મીઓએ દાંડિયા લેવા આવવું એ ક્યાં જરૂર છે? આપણે એના કાર્યક્રમમાં કલમા પઢવા જઈએ છીએ। હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના 8 થી 10 લવ જિહાદના બનાવોનો રેકોર્ડ સાથેનો વસ્તુ આપને બતાડીશ। અને ભારત દેશ જે 1000 વર્ષ ગુલામીમાં રહ્યો એ આપણી જેવા જયચંદોના આશીર્વાદથી જ રહ્યો છે। આપણા જ આપણને નડ્યા છે, બહારથી કોઈ